નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ગુજરાત ગવર્મેન્ટે પોતાની એક્ઝામ પેટર્નમાં ધરખમ ફેરફારો કર્યા છે અને હવે એક્ઝામ ગુજરાત ગવર્મેન્ટની ગૌણ સેવા પસંદગીની કંઈક આવી રીતે લેવાની છે મિત્રો. એક પ્રિલિમ્સ આવશે અને બીજી આવશે મેન્સ. દોસ્તો, ચાઇનો ફિલ્ટર જે કંઈ કહો એ પ્રિલિમ્સમાં જ લાગી જવાનું છે. અત્યાર સુધી જે કાંઈ પ્રિલિમ્સના જે કાંઈ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ આવતી એની અંદર મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટનો બહુ જ ઓછો પોર્શન આવતો હતો. પણ હવે મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં થોડી ધીમે કરીને નેશનલ લેવલ ટાઈપની એક્ઝામ, જેમ કે બેંકની એક્ઝામ છે, એસએસસીની એક્ઝામ છે, આવી એક્ઝામની પેટર્ન એ લોકો ફોલો કરવા જઈ રહ્યા હોય એવું લાગે છે. પ્રિલિમ્સની અંદર તમને 100 ક્વેશ્ચન્સનું પેપર આવશે, જેને 60 મિનિટમાં પૂરું કરવાનું છે. 100 ક્વેશ્ચન આપણે 60 મિનિટની અંદર, મતલબ કે 60 મિનિટની સેકન્ડ્સમાં કન્વર્ટ કરો મિત્રો તો થાય 3600 સેકન્ડ. 3600 સેકન્ડમાં 100 ક્વેશ્ચન, ઓલમોસ્ટ તમારી પાસે 36 સેકન્ડનો સમય રહે મિત્રો. એની અંદર આ 100 ક્વેશ્ચનમાં હવે સિલેબસ પણ થોડો ઘણો ચેન્જ કર્યો છે, જેની અંદર મેથ્સ અને રીઝનિંગનો પોર્શન ખૂબ જ વધારી દીધો છે. બાકીનું વધ્યું ગુજરાતી અને ઇંગ્લિશ. મેથ્સ અને રીઝનિંગનો મોટા ભાગનો પોર્શન મિત્રો અત્યાર સુધીના પેપરમાં આવતું હતું કે 10 થી 15% લગભગ મેથ્સ અને રીઝનિંગ આવતું, જેની અંદર બધું આવી જતું એટલે આપણે ઓપ્શનમાં કાઢી નાખતા તો ચાલતું. પણ હવે મિત્રો આજે નહીં તો કાલે મેથ્સ રીઝનિંગ વગર નહીં ચાલે. આવી એક જૂની કહેવત પ્રમાણે હવે ચાલવાનું છે. મેથ્સ રીઝનિંગ શીખવું પડશે. હવે એને આપણે ઓપ્શનમાં કાઢી શકાય નહીં. પણ આમ જોવા જાવ મિત્રો તો આ તમારા માટે ગુડ ન્યૂઝ છે. શું કામ ગુડ ન્યૂઝ છે? કેમ કે રીઝનિંગ ને મેથ્સ બે સ્કોરિંગ સબ્જેક્ટ છે સાહેબ. જો તમારો આઈક્યુ થોડોક સારો હોય, ઓકે, મેથ્સ નથી આવડતું, બેઝિક થી શીખી શકાય. રીઝનિંગ મેથ્સ તો હજી સાહેબ આપણે ક્યારેક 8, 9, 10 માં ક્યાંક ને ક્યાંક સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર બધું શીખેલા જ હોય થોડું ઘણું. ક્યારેક ને ક્યારેક મેથ્સ તો એકેડેમિકમાં આવેલું હોય, આપણને ખબર છે, વર્ગ કરવાનું હોય, વર્ગમૂળ કાઢવાનું હોય, સાદું રૂપ આપવાનું હોય, આવું બધું મેથ્સમાં હોય, ઓકે. પણ રીઝનિંગ તો સાહેબ ક્યારે એકેડેમિકમાં આવતું જ નહીં. તો જે લોકો મિત્રો શરૂઆતથી જ તૈયારી કરે છે, જેને ક્યારેય સ્પર્ધાત્મક પરીક્ષા આપી જ નથી, ક્યારેય પ્રિપરેશન પણ નથી કરી, એના માટે પણ રીઝનિંગ સબ્જેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ છે. એટલો બધો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મિત્રો કે રીઝનિંગ તમને ગણતા 5-6 કલાક ક્યાં હોય છે. કેટલા બધા ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે એની અંદર, તમને આપણને ખબર પણ ના પડે. અને બિલકુલ ચિંતા નહીં કરતા મિત્રો, જે લોકો શરૂઆતથી એકદમ પ્રિપરેશન કરે છે, જેને કંઈ આવડતું જ નથી, રીઝનિંગ કોઈથી ગણ્યું જ નથી, એના માટે પણ દરેક ચેપ્ટર એકદમ બેઝિકથી આપણે ગણશું, બેઝિકથી શીખશું અને એડવાન્સ લેવલનું શીખશું મિત્રો. ખાલી ગુજરાત ગવર્મેન્ટ નહીં, રેલવે, એસએસસી, બેંક સુધીના આપણે થોડા ઘણી બેંકના જે બેઝિક લેવલના ક્વેશ્ચન છે એ પણ આપણે એની અંદર કવર કરી લેશું મિત્રો. 100 ક્વેશ્ચનની અંદર 30 માર્કનું તમારે મેથ્સ આવશે, 40 માર્કનું રીઝનિંગ આવશે અને 60 મિનિટ છે. 60 મિનિટની અંદર 70 ક્વેશ્ચન તો આખા લાડવા થઈ ગયા. અત્યાર સુધીમાં તો રીઝનિંગના ક્વેશ્ચનની અંદર 10 કે 15 ક્વેશ્ચન આવતા, એની અંદર મેથ્સ એ આવી જતું, રીઝનિંગ એ આવી જતું. એટલે એ લોકો ઓલમોસ્ટ તમને સિંગલિયા ક્વેશ્ચન પૂછતા, 5 કે 7 ક્વેશ્ચન, બહુ તો 10 ક્વેશ્ચન, 10 ચેપ્ટરમાંથી 10 ક્વેશ્ચન નીકળે, એક માર્કના. એટલે તમે એને ઓપ્શનમાં કાઢી નાખતા તો ચાલતું. ભાઈ, ગણવાના વિષયો આપણે ગણવા નથી, આપણે વાંચી લેશું. ઘણા છોકરાઓની એવી મેન્ટાલિટી હોય, સાહેબ ગોખવાનું ગમે એટલું આપો, આપણે વાંધો નથી, ગોખી નાખીએ, વાંચી નાખીએ, પણ આ ગણવાનું આવે. મિત્રો યાદ રાખજો, રીઝનિંગ તો એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, જેને પઝલ, કોયડા, ઉખાણા ઇન્ટરેસ્ટ હોય છે એવી વસ્તુઓમાં, એના માટે તો રીઝનિંગ આશીર્વાદ સમાન છે. 40 માંથી 40 ક્વેશ્ચન સાચા પાડવા ઇમ્પોસિબલ નથી દોસ્તો, યાદ રાખજો. 60 મિનિટની અંદર તમે જો સમયમાં આને ડિવાઈડ કરો તો 30 મિનિટમાં રીઝનિંગ ને આપો તો 40 ક્વેશ્ચન આરામથી થાય અને એ પણ સાચા થાય. 30 મિનિટ, 20 થી 30 મિનિટ, 30 મિનિટ તો મેં બહુ વધારે કીધી, મેક્સિમમ 20 થી 25 મિનિટમાં તમારા 40 ક્વેશ્ચન રીઝનિંગના સોલ્વ થઈ જાય મિત્રો. પણ એના માટે એક જ વસ્તુની જરૂર છે, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. એકમાત્ર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામની એકમાત્ર શોર્ટકટ કી છે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ખાલી આવડી જવું ઇમ્પોર્ટન્ટ નથી મિત્રો, કેમ કે આવડી તો જાય. 8મા ધોરણના છોકરાને જો રીઝનિંગ ગણાવ્યું હોય તો એને આવડી જાય, પણ 8મા ધોરણના છોકરાને જો રીઝનિંગ આવડી જતું હોય ને આપણને આવડી જતું, ગ્રેજ્યુએશન શું કામ માગે મિનિમમ એ લોકો? શું કામ? કેમ કે આ 60 મિનિટ છે, આ સૌથી મોટી ચેલેન્જ છે.
ઓછા સમયમાં તમે વિથ એક્યુરેસી વધારેમાં વધારે કેટલું સ્કોરિંગ કરી શકો છો એ જ મેટર કરશે. મેથ્સ અને રીઝનિંગ ને જો 70% પૂછવામાં આવતું હોય પ્રિલિમ્સ, મિત્રો યાદ રાખજો મેન્સમાં પણ પાછું ગ્રુપ બી ની એક્ઝામમાં તમને રીઝનિંગ આવશે. તો રીઝનિંગ ની તૈયારી જ અત્યારથી કઈક એવી રીતે કરવી મિત્રો કે આમાં બધી એક્ઝામ માટે એક જ સિંગલ ઇન્વેસ્ટમેન્ટ, એક જ વખતના ઇન્વેસ્ટમેન્ટમાં આપણી લગભગ બધી એક્ઝામ આપણી કવર થઈ જવી જોઈએ. પહેલી વખતનું જ ઇન્ટરેસ્ટ કોઈ પણ એવું ચેપ્ટર, કોઈ પણ ચેપ્ટર શીખો પહેલેથી છેલ્લા સુધીની એડવાન્સ લેવલની તૈયારી કરી નાખવી કે પછી આપણે એને શીખવું ન પડે. કોઈ પણ એક્ઝામ આવતી વખતે ખાલી રિવાઇઝ કરવાનું રહે, એના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની રહે. એટલે શીખવાનું એટલું ધીમે ધીમે કે એક વખત તમને આવડી ગયા પછી આપણા અંદર માઇન્ડમાં છે ને પરમનન્ટ ફિટ થઈ જવું જોઈએ. ચલો જોઈએ આપણે રીઝનિંગ પહેલું ચેપ્ટર, એકદમ બેઝિક લેવલનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બહુ સરસ ચેપ્ટર છે. અત્યાર સુધીની કોઈ પણ એક્ઝામ એવી નથી, ગુજરાત ગવર્મેન્ટની લ્યો કે એસએસસી લ્યો, બેંક લ્યો, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા એવી નથી જેની અંદર રીઝનિંગ પૂછાતું હોય ને આ ચેપ્ટર ના પૂછાણું હોય મિત્રો. કોડિંગ ડીકોડિંગ, યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનું અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે. અત્યાર સુધી ક્વેશ્ચન આવતા, એક આવતો, બે આવતા, એક લીટીના ક્વેશ્ચન આવતા, સિંગલી આવતા, પણ હવે તો એ લોકોને 40 ક્વેશ્ચન કાઢવાના છે. 10 ક્વેશ્ચનની સામે હવે 40 ક્વેશ્ચનનું રીઝનિંગ આવવાનું છે 100 માંથી. તો 40 ક્વેશ્ચન માટે એ લોકોને ચેપ્ટર્સ પણ ઇન્ક્લુડ કરવા પડશે. કમ્પેરિઝન જો થોડી ઘણી કરવા જાઉં નેશનલ લેવલની એક્ઝામ સાથે, તો જો તમને કહું બેંકની એક્ઝામમાં નેશનલ લેવલની એક્ઝામની મિત્રો વાત કરીએ તો બેંકની એક્ઝામમાં બેંક પીયુ, એનાથી પછી એસબીઆઈ પીઓ ગણો કે બેંક પીઓ ગણો. સૌથી પહેલી એક્ઝામ જે ટફેસ્ટ લેવલની કહેવાય બેંક લેવલે એક આવે, પછી આરબીઆઈ પીઓ કયો કે બેંક પીઓ કયો કે એસબીઆઈ કયો. પ્રોબેશનરી ઓફિસર જે એન્ટ્રન્સ તમારી ઓફિસર લેવલની એક્ઝામ છે એ બેંક પીઓ સૌથી અઘરી. નેશનલ લેવલની બેંકની વાત કરીએ તો એનાથી થોડીક સહેલી આવે આઈબીપીએસ બેંક ક્લાર્ક. જેટલી આપણી નેશનલાઇઝ બેંક છે એની અંદર જે ભરતી થતી હોય ત્યારે આઈબીપીએસ બેંક ક્લાર્ક. શું કામ તમને બેંકનું કહું છું, હમણાં આવીએ આપણે એના કન્ક્લુઝન ઉપર આવીએ. આપણી એક્ઝામ સાથે જ સંલગ્ન છે આ, એટલે તમને કહું છું. આઈબીપીએસ બેંક ક્લાર્ક, એનાથી થોડુંક લેવલ એક હજુ ડાઉન કરીએ તો આરઆરબી પીયુ, એનાથી લેવલ હજુ એક ડાઉન કરીએ તો આરઆરબી ક્લાર્ક, રિજનલ રૂરલ બેંક ક્લાર્ક. આરઆરબી ક્લાર્કની અગેન પાછી બે એક્ઝામ, પ્રી અને મેન્સ. હવે ડિફિકલ્ટી લેવલ તમે અહીંથી કમ્પેરિઝન કરી શકો. સૌથી સહેલી એક્ઝામ બેંક માટે આરઆરબી પ્રી, એના પછી આરઆરબી ક્લાર્કની મેન્સ, આરઆરબી ક્લાર્ક રિજનલ રૂરલ બેંક ક્લાર્ક. એના પછી ડિફિકલ્ટી લેવલ જોવા જાવ તો આરઆરબી પીયુ, એના પછી ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે જોવા જાવ આઈબીપીએસ બેંક ક્લાર્ક, એના પછી વધારે એસબીઆઈ બેંક ક્લાર્ક, એનાથી વધારે થોડુંક ડિફિકલ્ટી લેવલ જોવા જાવ તો આઈબીપીએસ બેંક પીયુ, અને એનાથી વધારે થોડુંક ડિફિકલ્ટી લેવલ મતલબ કે સૌથી ટફેસ્ટ એક્ઝામ જેને બેંક લેવલની ટફ એક્ઝામ કહી શકાય એવી એસબીઆઈ પીયુ. એનું પેપર મિત્રો રીઝનિંગ ને મેથ્સ એટલું બધું આમ પ્રેક્ટિસ માંગી લે, અઘરું તો કહી શકાય પણ પ્રેક્ટિસ એટલી બધી કરવી પડે એની અંદર. હવે આની કમ્પેરિઝનમાં આપણી એક્ઝામ ક્યાં આવે? તો હવે જો નેશનલ લેવલની એક્ઝામ સાથે કમ્પેરિઝન કરીએ તો આપણી એક્ઝામનું રીઝનિંગ અને મેથ્સ થોડું આની સાથે મળતું આવશે. એટલે કે બેંક લેવલની એક્ઝામની જે શરૂઆત છે એ લેવલનું આપણું રીઝનિંગ અને મેથ્સ હશે એવું અત્યારે કહી શકાય. આપણો અંદાજ છે કે જો એ બેંક લેવલની, કેમ કે બેંકની અંદર મેન રીઝનિંગ ને મેથ્સ જ બે જ આવે, બરાબર, ઇંગ્લિશ આવે, જીકે આવે, ઓકે, પણ આપણે રીઝનિંગ મેથ્સ ની કમ્પેરિઝન કરીએ તો આરઆરબી પ્રી લેવલનું જે કાંઈ હશે ડિફિકલ્ટી લેવલ એવું કદાચ આપણે આવી શકે. કે મિત્રો હવે કોડિંગ ડીકોડિંગ એટલું બધું મસ્ત ઇમ્પોર્ટન્ટ અને
ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. અત્યાર સુધી એમાં એક બે દાખલા આવતા, પણ કોડિંગ ડીકોડિંગમાં પણ એવી ટાઈપને પેટર્ન છે દોસ્તો જે આપણે ક્યારેય શીખેલા નથી. જો પેલા તો સૌથી નવું જેને સાવ રીઝનિંગ આજથી ક્યારેય પેલા જોયું જ નથી એના માટે કોડિંગ ડીકોડિંગ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે, એને સરસ આવડી જશે. એકદમ બેઝિક લેવલથી આપણે ચાલુ કર્યું છે. અને જેને આમ કયો ને કે ઘણું બધું થોડી ઘણી પ્રિપેરેશન કરેલી છે, થોડું થોડું આવડે છે સાહેબ, એમાં કાંઈ બહુ વાંધો નથી આવતો. રીઝનિંગ આપણને અઘરું નથી લાગતું. રીઝનિંગ તમારો ફેવરિટ સબ્જેક્ટ થઈ જશે મિત્રો, યાદ રાખજો, તો એને મજા આવશે. સૌથી પહેલું કોડિંગ ડીકોડિંગ. અત્યાર સુધીની એકેય એક્ઝામ એવી નહીં હોય કે જેની અંદર રીઝનિંગમાં કોડિંગ ડીકોડિંગ નહીં હોય. પેલા આપણે એની ટાઈપ જોઈ લઈએ કે કઈ કઈ ટાઈપના આની અંદર ક્વેશ્ચન આવે. સૌથી પહેલા આપણે કોડિંગ ડીકોડિંગના ટાઈપ જોઈ લઈએ કે કેવી ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. તો આવું કંઈક જો આપણને ક્વેશ્ચનમાં આપી દે કે કોઈ એક સાંકેતિક ભાષામાં ટેબલ શબ્દને ELBAT વડે લખવામાં આવે, ટાઈપ કેવી છે ક્વેશ્ચનની એ કહું છું તમને કે કેવી ટાઈપના ક્વેશ્ચન આવી શકે. કોઈ એક સાંકેતિક ભાષામાં ટેબલ શબ્દને ELBAT વડે લખવામાં આવે તો ચેર શબ્દને કેવી રીતે લખી શકાય. હા બરાબર છે, તમને આવડી ગયું, ખ્યાલ છે મને કે ભાઈ ટેબલ શબ્દને એ લોકોએ કેવી રીતે લખ્યો છે. તો કે ELBAT આ બરાબર છે, રિવર્સ ઓર્ડરમાં લખ્યો છે. એને ટેબલને જે રીતે શરૂઆતથી TABLE થાય એને ઊંધું લખી નાખ્યું છે TABLE. તો આપણે ચેર શબ્દને કેવી રીતના લખવાનો થાય તો કે CHAIR નું આપણે શું કરશું તો કે RIAH અને C. જેણે પહેલી વખત રીઝનિંગ જોયું છે, પહેલી વખત જિંદગીમાં કોડિંગ ડીકોડિંગ જોયું છે, એને કાંઈ અઘરું લાગે એવું આમાં નથી કે ભાઈ શરૂઆત ટેબલ આમ લખેલી છે અને પાછો એનો રિવર્સ ઓર્ડર લખ્યો છે. આપણે અત્યારે ખાલી ટાઈપ જોઈએ છે કેટલી ટાઈપના ક્વેશ્ચન આવી શકે મિત્રો. તો એક ટાઈપ આ છે કે એને આપણને આલ્ફાબેટ એટલે અંગ્રેજીના મૂળાક્ષરો ABCD આલ્ફાબેટ આપેલા હોય ને આલ્ફાબેટના એને નંબરિંગ જો આપી દીધા હોય કે A to Z ની, એટલી તો બધાને ખબર છે ને કે A to Z માં 26 અક્ષર હોય. કક્કા બારાકડી આપણે અત્યારે યાદ નથી રાખવાની, આપણે રાખવાનું શું છે A to Z માં જો 26 અક્ષર હોય ને A બરાબર એને 1 રાખ્યો હોય, CAT બરાબર જો 24 નંબર આપેલો હોય તો કાવનો કોડ શું થશે. બરાબર છે, આ પણ એક ટાઈપ છે. કેવી રીતના કરવું, કેમ કરવું, શું યાદ રાખવું એ આપણે જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે શીખશું. વન મોર ટાઈપ, હજી એક ટાઈપ છે કે what was it ને 358, why me ને 79, why not me ને 796, what was not ને 356 વડે દર્શાવવામાં આવે તો what was me ને કેવી રીતે લખી શકાય. એટલે આપણે પહેલા તો આ ત્રણને ભેગા કરી એમાંથી પહેલા what નો કોડ ફાઇન્ડ કરવો પડે, was નો કોડ ગોતવો પડે અને me નો કોડ ગોતવો પડે. ત્રણેયના કોડ ભેગા કરીને આપણને જે ચાર ઓપ્શન આપ્યા હોય એમાંથી આપણે જે ટીક કરવાનો. ક્યારે કરવો, કેવી રીતના કરવો, શોર્ટકટ ટ્રીક શું છે, આપણે જ્યારે ટાઈપ આવશે ત્યારે એને શીખશું. અને આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે મિત્રો, યાદ રાખજો. અત્યાર સુધી ક્યારેય લગભગ ગુજરાત ગવર્મેન્ટમાં આવી ટાઈપના ક્વેશ્ચન નથી આવતા, પણ હવે આવવાના પૂરેપૂરા ચાન્સ એટલે છે કેમ કે 40 ક્વેશ્ચન કાઢવાના છે. 5 ના ઝુમખાવાળા ક્વેશ્ચન એ લોકોને બધા ચેપ્ટરમાંથી કાઢવા પડશે. અને આવો જો ક્વેશ્ચન આવી જાય તો આપણા માટે 5 નો આ લાડવો જ છે મિત્રો. 2 મિનિટમાં 5 ક્વેશ્ચન થાય, 2 જ મિનિટમાં. 2 મિનિટની કેટલી સેકન્ડ થાય મિત્રો? 120 સેકન્ડમાં જો 5 ક્વેશ્ચન આના સિલેક્ટ થઈ ટીક થઈ શકતા હોય તો 24 સેકન્ડનો એક ક્વેશ્ચન એટલે આપણે સોદો ખોટો નથી એમાં જરાય. બરાબર છે. ટાઈપ 4 આ ટાઈપમાં શું હશે મિત્રો? આપણને કંઈક અક્ષરો આપેલા હશે યા તો ડિજિટ આપેલા હશે, અંકો આપેલા હશે, એની સામે અંકો અથવા પ્રતીક એટલે કે સિમ્બોલ આપણને કોડ આપેલો હશે. એની સામે આપણને 2 કે 3 શરતો આપેલી હશે. ક્વેશ્ચન જો આવો કંઈક હશે કે
NEBAIAP એનો આપણા ચાર માંથી કોડ કયો છે આ ટેબલ પ્રમાણે ફાઇન્ડ કરવાનું છે. તો ડાયરેક્ટ મૂકવા માંડીએ કે n નો 3 થાય, e છે એનો 7 છે, પછી b છે એનો પર્સન્ટેજ છે, i છે માટે 2, a માટે 6 અને p માટે ડોલર. તો અહીંયા આપણો દાખલો પડી જાય ખોટો. શું કામ? કેમ કે એને એવું કીધું છે કે આની માટે તમારે 3 કન્ડિશન ફોલો કરવાની છે, 3 શરતો આપી દીધી છે. એ શરતોને ધ્યાનમાં રાખીને આપણે એનો કોડ ફાઇન્ડ કરવાનો છે. જ્યારે આપણે પેટર્ન શીખશું, જ્યારે ટાઈપ આવશે ત્યારે તમને શીખડાવીશ કે કેવી રીતના કરશો. તો હવે આ 4 ટાઈપ મુખ્યત્વે થઈ મિત્રો. 4 ટાઈપ માંથી લગભગ બધું કોડિંગ ડીકોડિંગ આવી જશે. કોડિંગ ડીકોડિંગ આપણને જે લેવલનો આવશે લગભગ 4 ટાઈપ માંથી આવી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બહુ બેઝિક લેવલ થી એકદમ આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. તો વિડિયો આમ તો તમારો 1 કલાકનો લેક્ચર હશે, ઓલમોસ્ટ પોણી કલાક કે 1 કલાક જે ડ્યુરેશન થાય તે, પણ તમારા માટે એ ટાઈમ ડબલ થઈ જશે દોસ્તો. યાદ રાખજો, રીઝનિંગ સબ્જેક્ટ જ એવો છે એને ખાલી શીખવાથી કે એક વખત ગણવાથી આવડી જવાનો નથી. એની સાથે સાથે પ્રેક્ટિસ કરતી જવી પડશે. કોઈ પણ ક્વેશ્ચનને ઓછામાં ઓછો 5 થી 10 વખત ગણશો. ઓછામાં ઓછો કહું છું, વધારે નહીં. મિનિમમ લેવલ એને 5 થી 10 વખત કોઈ પણ એક પેટર્ન ગણશો. એક જ વખત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે દોસ્તો, યાદ રાખજો. એકવાર એવું સરસ ગણી લેવાનું કે આમાં પહેલો ક્વેશ્ચન જ આપણે રીઝનિંગ નો ગોતવો છે, બીજું કઈ નહીં. ને રીઝનિંગ નો પહેલો ક્વેશ્ચન કોડિંગ ડીકોડિંગ જ ગોતવો છે. કોડિંગ ડીકોડિંગ ગોતીએ ને સીધો દેખાય એટલે આમાં અંદર આમ હરખ ઉત્પન્ન થવો છે કે આ તારી આવડે જ છે, આમાં આપણે કઈ ઘટે જ નહીં. આપણે આની બધી પેટર્ન કરેલી છે, બધી પેટર્નની પ્રેક્ટિસ કરેલી છે. તો હવે આપણે જોઈ લઈએ. સૌથી પહેલી એકદમ ઈઝી. યસ, તમે સાચા છો, અડધા ગણી નાખો, મને ખબર છે તમને આવડે જ છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં કેપ્ટન શબ્દને NIATPAC વડે દર્શાવવામાં આવે તો પ્લેયર શબ્દને કેવી રીતે લખી શકાય? તો જે લોકોએ સાવ પહેલી વખત જોવે છે રીઝનિંગ, જેને કોડિંગ ડીકોડિંગ શું ક્યારે કોઈ દી જોયું નથી, પહેલી વખત જ ગણે છે, એના માટે થોડુંક આપણે જોઈ લઈએ કે કેપ્ટન શબ્દને એ લોકોએ શું રીતે લખ્યો છે. તો કે રિવર્સ ઓર્ડરમાં લખ્યો છે, NIATPA અને C. જોઈ લો. કેપ્ટન શબ્દને શું રીતે લખ્યો છે? એને રિવર્સ ઓર્ડરમાં લખ્યો છે. તો આપણે પ્લેયર શબ્દને પણ રિવર્સ ઓર્ડરમાં કેવી રીતે લખશું? તો કે SREYAL અને P. હવે 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી આપણો આ ઓપ્શન છે એ જવાબ થાય, પણ 4 ઓપ્શન માંથી એક આવો હોય ભેગું, અને ઉતાવળ કરી જાય આપણે ટીક કરવામાં. તો ક્વેશ્ચન મિત્રો યાદ રાખજો, કોઈ દી થોડો ખોટો હોતો જ નથી. 4 માંથી જરાક બી ના બદલે જરાક ખોટો આમાં કઈ હોય જ નહીં. ખોટો એટલે આખો જ ખોટો હોય એમાં, બરાબર છે? તો હજી એક એક્ઝામ્પલ એનું જોઈ લઈએ. 20 ને આ જ પેટર્નમાં કેવી રીતે લખી શકાય? YTTNNEW અને T. તો 20 ને કેવી રીતના લખી શકાશે? આને પણ રિવર્સ ઓર્ડરમાં. 20 જે રીતે લખેલું છે એ રીતે. પ્લેટફોર્મ ને કેવી રીતે લખી શકાય? તો કે MROFTALP. જેને થોડી ઘણી પ્રિપેરેશન કરેલી છે, મને ખબર છે તમને આવડે છે. બહુ ઈઝી પેટર્ન થી શરૂઆત કરી છે, કઈ વાંધો નહીં. હજી મસાલાવાળા દાખલા આવશે, જરાય ચિંતા કરતા નહીં. આમાં કસી લેવું પડે મગજ, એવા દાખલા આવશે. મજા જ આવવાની છે. વિડીયોને જ્યારે તમે જોતા હોય એપ્લિકેશનની અંદર તો મિત્રો પોઝ કરીને આ દાખલા સાથે સાથે જોતા જજો. અને હાલતા ચાલતા જો એક મારી પહેલી રિક્વેસ્ટ તમને રહેશે, હા, કોઈ પણ રીઝનિંગ કે મેથ્સ ના કોઈ પણ વિડીયો જુઓ, તમે યુટ્યુબમાં જુઓ કે એપ્લિકેશનમાં જુઓ કે જોઈએ તો કોઈ પણ ફેકલ્ટી ના જુઓ, હાલતા ચાલતા હરતા ફરતા ઉઠતા બેસતા કોઈ દિવસ મેથ્સ રીઝનિંગ ના વિડીયો ના જોતા મિત્રો. એને વ્યવસ્થિત આમ કાનમાં ભૂંગરા ભરાવી, શાંતિથી ખુરશી ઉપર બેસી, મોબાઈલ સામે રાખી, પેન પેપર અથવા તો બુક લઈ બેસીને ક્લાસ ભરતા હોય ને એવી રીતના એ વિડીયો જોજો, તો જ લેખે લાગશે. બાકી આમ જોઈએ રાખવાથી આપણે એમાં કઈ વોચ ટાઈમ વધારવાનો નથી તમારે, બરાબર? પણ જો ગણવાનું છે, રીઝનિંગ શીખવાનું છે, શીખીને ગણીને એની પ્રેક્ટિસ કરીને પછી આપણને એક્ઝામમાં એ કેટલી સ્પીડમાં કામ આવે છે એ પર્પસથી મિત્રો વિડીયો જોજો. હવે બે તો મેં તમને શીખડાવી દીધા. આપણને ખબર છે કે આ બે પેટર્નમાં શું છે, સિમ્પલ છે કે રિવર્સ ઓર્ડરમાં છે.
પણ ઓકે હવે આપણે દરેક ક્વેશ્ચન દરેક પેટર્ન હું તમને કરાવતો જઈશ, સાથે સાથે તમારે એની પ્રેક્ટિસ પણ કરતી જવાની છે. ટ્રાય યોરસેલ્ફ. મિત્રો વિડીયોને પોઝ કરી નાખો, પોઝ કરીને આ ત્રણેય દાખલા જોઈ લો. તમારે જે જવાબ આવે એ જવાબ આના પછીની સ્લાઇડ હું આપું છું એની સાથે ટેલી થાય છે કે નહીં અત્યારે જ ભેગા ભેગા ગણતા જાજો. બુક ને પેન સાથે જ રાખજો. ચાલો આપણે જોઈ લઈએ હવે કે તમારે શું જવાબ આવ્યો છે આ ત્રણનો. જોઈ લો આવો કઈ જવાબ આવ્યો છે. આ જવાબ સાથે ટેલી કરતા જાજો. યસ. હાલો નેક્સ્ટ પેટર્ન લઈ લઈએ હવે. ચલો તો હજુ એક પેટર્ન આપણે જોઈ લઈએ એના પછીની. એના જેવી જ છે, બહુ ઈઝી છે. આ તમને આવડી ગઈ છે, ટ્રાય કરી લીધી તમે, ઓકે કઈ વાંધો નહીં. જેને નથી સમજાતું એ લોકો જોઈ લ્યો. શું છે આ પેટર્નમાં? શું છે? જો સંદીપ શબ્દને ASDNPI વડે દર્શાવવામાં આવે તો રાજેશ શબ્દને આ જ પેટર્ન રીતે કેવી રીતના લખવામાં આવશે? તો કઈ નથી મિત્રો, આની અંદર પણ શું છે પેટર્ન આપણે ફાઇન્ડ કરી લીધી. પેલામાં સાવ રિવર્સ કરી નાખ્યા હતા. આની અંદર એને શું કર્યું છે? બે લેટર્સ ને ક્રોસ ફેરવી નાખ્યા. તો અહીંયા આપણો કોડ શું આવશે? AREJ અને S. હજી એક કરી નાખીએ કે 20 શબ્દને WTNEYT વડે જો દર્શાવવામાં આવે તો 30 શબ્દને કેવી રીતે લખી શકાય? તો 20 ને પણ એ લોકોએ કેવી રીતે લખ્યો છે? તો કે ક્રોસ લખી નાખ્યા છે. બે ડિજિટ બે લેટર્સ કરીને ક્રોસ, બે ની પેર બનાવીને શું કરી નાખ્યું છે? ક્રોસ. T ને અહીં લઈ લીધો, W ને અહીં લઈ લીધો. તો આવી રીતના આ જ પેટર્ન થી આપણે શું કરશું? H પછી T, R પછી I, Y અને T. તો આવો કંઈક આપણે એક્ઝામમાં ક્વેશ્ચન આવી ગયો હોય તો મિત્રો 10 સેકન્ડ નો થાય આની પેટર્ન ફાઇન્ડ કરતા. આનો ક્વેશ્ચન લખી સોલ્વ કરીને ને ટીક કરતા 10 થી 15 સેકન્ડ નો થાય તો 15 સેકન્ડમાં એક માર્ક કાંઈ ખોટો નથી. હા પેટર્ન આવડી ગઈ તમને, પણ આપણને ડાયરેક્ટ એક્ઝામમાં આવી રીતના સીધી પેટર્ન કાંઈ યાદ આવવાની નથી. નહીં યાદ આવે તો કરવું શું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. યસ, કરી નાખો પ્રેક્ટિસ. 3 મેં તમને આપ્યા જ છે આ રહ્યા ટ્રાય યોરસેલ્ફ માટે: મોબાઈલ, ચર્ચ અને સર્કલ. શું આન્સર આવશે? પેલા લખી નાખો, વિડિયો પોઝ કરીને જોઈ લ્યો, ગણી લ્યો. તમારો આન્સર આપણી નેક્સ્ટ સ્લાઇડ સાથે હંમેશા ટેલી કરતો જ રહેવાનો છે. નેક્સ્ટ સ્લાઇડમાં આર્યા આન્સર જોઈ લ્યો. જે એકવાર આવી ગયા આન્સર તમારા OMIBEL, પછી આ ચર્ચનો આન્સર અને આ સર્કલનો. વિડિયો પોઝ કરતા જજો, સાથે સાથે ગણતા જજો મિત્રો. તો જ તમને સ્પીડ અને એક્યુરેસી માટે અત્યારથી જ હેબિટ પડતી જશે. વન મોર આપણે જોઈ લઈએ આના પછી. આ તો આપણા ક્લાસનું નામ આવી ગયું છે. ચાલો જોઈ લઈએ એકવાર. શું છે? વર્લ્ડ. વર્લ્ડ શબ્દને OWRD અને L. તો આમ તો આની પેલા અત્યારના જેવી જ છે. ફેર શું છે? આની પહેલાની જે પેટર્ન હતી એની અંદર 6 લેટર્સ હતા, 6 અક્ષરો હતા. એટલે તમે 2 ની 3 પેર બનાવી હતી. હવે ધારો કે 6 અક્ષર ન હોય, બેકી સંખ્યામાં ન હોય ને 5 હોય અથવા 7 હોય તો શું કરવાનું? તો એને આપણને શું આપી છે પેટર્ન? તો કે ભાઈ R નો એને ક્યાંય ચેન્જ કરેલો નથી. સૌથી વચ્ચેનો લેટર જે એમ નામ રાખ્યો છે, બાકીના બેને એને ક્રોસ ફેરવી નાખ્યા. તો આપણે અહીંયા શું કરશું? N I, આ B નો B એમ નામ, X અને O. ચાલો આવડી જાય મિત્રો. આવું આવડી જ જાય, આમાં કાંઈ અઘરું નથી. આવું ને આવું ધીમે ધીમે લેવલ કરતો આપણે ડિફિકલ્ટી લેવલ તરફ આગળ વધતા જશું. ચાલો આ શું કેવી રીતે કરશું? B નો B એમ નામ, A T E અને L. તો આ જ કોડમાં શું આવશે? અહીંયા HCA R અને I. આવડી જાય. જે લોકો પહેલી વખત રીઝનિંગ જોયું, પહેલી વખત કોડિંગ ડીકોડિંગ જોયું, એને કાંઈ અઘરું લાગે એવું નથી. અઘરું આમાં કાંઈ છે જ નહીં. ચાલો આ જ પેટર્ન ને 3 દાખલા સોલ્વ કરી નાખો. આ નહીં આવે મિત્રો. IS ભૂલમાં ટાઈપ થઈ ગયેલો છે, ન ગણતા અત્યારે. ચલો તમારો આન્સર આ ત્રણેયનો આવી જાય એને આપણે નેક્સ્ટ સ્લાઇડ સાથે ટેલી કરી લો. ચલો આવો કઈ આન્સર આવી ગયો છે જોઈ લો. જે તમારી બુકમાં બ્રેડ, ચેન અને ટોપાસ આ ત્રણેયનો આન્સર આ રીતે આવી જવો જોઈએ.
આવી ગયો? ઓકે ડન. ચલો નેક્સ્ટ. હાલો એક પેટર્ન જોતી જવાની છે, નવી પેટર્ન. ચલો ટ્રાય કરો. ટેબલ ને એને શું લખ્યું છે? UBCMF. અત્યાર સુધીની પેટર્ન કેવી હતી? તો કે જે આપણને શબ્દ આપ્યો એની અંદર જે કાંઈ અક્ષરો હતા, જે લેટર્સ હતા, એને આમથી આમ જમ્બલ ડપ કરતા હતા. પણ હવે આમાં ટેબલના અક્ષર તો ક્યાંય દેખાતા જ નથી, કાંઈક નવા જ આવ્યા છે, કંઈ અઘરું નથી. થોડુંક ધ્યાન દો. શું છે? ટી માટે એને શું યુઝ કર્યો છે? ટી માટે એને શું યુઝ કર્યું છે? યુ. એ માટે બી, બી માટે સી, એલ એમ ઈ એફ. એબીસીડી બોલતા ન આવડતી હોય તો થોડી પ્રેક્ટિસ કરી લેજો, આમાં જરૂર પડશે. પછી એમ ન કહેતા કે એબીસીડી માં લોચા છે તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષા દેવા જવાની છે ને એનું બેઝિક ગ્રેજ્યુએશન માંગે, આવું યાદ રાખીને ચાલવાનું. એટલે બોલવાનું જ નહીં એવું એબીસીડી ન આવડતી હોય ને તોય. બરાબર? ચલો ટેબલ શબ્દને કેવી રીતના લખશું? તો કે TUABBCLM અને EF. જો આવી રીતના હોય તો બધાયમાં એને કંઈ નથી કર્યું, ખાલી +1 કર્યું છે. ચેર શબ્દને કેવી રીતના લખશું આપણે? બરાબર છે? CDHIABIJ અને RS. બધામાં એના પછીનો લેટર છે એ એનો કોડ છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો શું થાય? તો કે EFXYCDEF અને LM. તો આપણે ગ્લેર ને કેવી રીતે લખશું? GHLMABRS અને EF. આવડી જાય ને, આવું કાંઈ અઘરું નથી, એમાં કાંઈ સહી મારવાનું નથી. 4 પેટર્ન તમે શીખી લીધી છે, 4 માંથી ગમે તે પેટર્ન આવે તો આપણને આવું આવડી જાય. પણ ડાયરેક્ટ આપણને આ પેટર્ન સીધી બે દાખલી ઝીણી કરીને કંઈ યાદ રહેવાની નથી. થોડી સાથે પ્રેક્ટિસ કરતી જવાની. કરો વિડીયોને પોઝ અને ગણી નાખો. આ 20 પેન્ટ અને કેન્ડી શું કરવાનું છે? બધામાં +1 કરવાનું છે. ગણી નાખો તમારી બુકમાં. ગણાઈ ગયું? ગણાઈ જાય, ન ગણવાનું હોય તો વિડીયો પોઝ કરીને ગણી નાખો. ગણીને પછી આન્સર સાથે ટેલી કરતા જાજો સાહેબ. આર્યાના આન્સર જોઈ લો એક વખત. આન્સર સાથે તમારા ટેલી થઈ જાય પછી જ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ. ચાલો, તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનું છે આન્સર તમારા ટેલી થયા કે નહીં, સાચા છે કે નહીં. હજી એક પેટર્ન જોઈ લઈએ. ઓલા જેવી જ છે, નવું કંઈ નથી. ટ્રાય કરો, થોડીક ટ્રાય કરો. તો ઓલામાં એને ટી માટે યુ વાપરો, તો આમાં એને ટી માટે એસ વાપરો છે. થોડી ઘણી એબીસીડી ની પ્રેક્ટિસ કરશો, થોડુંક આમ સ્પીડમાં બોલશો, થોડાક આલ્ફાબેટ ને મગજમાં રાખી લેશો એબીસીડી માં, તો કઈ વાંધો નહીં આવે. બહુ ઈઝી પેટર્ન છે. શું છે આમાં? ચાલો, એસ ટી. આ ટી ની પહેલાનો અક્ષર એસ તો ઓકે, એ ની પહેલાનો અક્ષર માઇનસ એનો લેતા હો, ગણિત નથી હાલતું. 0 પછી -1 નો જીકી જતા. એ ની પહેલાનો અક્ષર માઇનસ એ નો થાય. એ ની પહેલાનો અક્ષર શું થાય? ઝેડ. ચાલો, એ બી કે એલ અને ડી. એનો મતલબ કે ટેબલ શબ્દના બધા અક્ષરો માટે એને શું કોડ લીધો છે? -1 કોડ લીધો છે. તો આપણે ચેર શબ્દમાં કેવી રીતના કોડ લેશું? -1 એટલે શું થશે અહીંયા? ડી. એચ માટે શું થશે? જી. એ માટે માઇનસ એ, ઝેડ. યસ. આઈ માટે શું થશે? એચ. અને આર માટે શું થશે? ક્યુ. જો આમાં ભૂલમાં આમ ફ્લોમાં ગણતા હોય ને જીકી નાખો CDHIABIJ ના RS, તો મારા જેવા પેપર કાઢ્યું હોય તો ઓપ્શન આપ્યો નહીં, પહેલો આપ્યો હોય. તમે પેટર્ન અહીંયા ફાઇન્ડ કરી લીધી, તમને મળી ગયું છે, છતાંય અહીંયા આપણે ખોટો ગણી નાખ્યો. તો આવી ભૂલ ન થાય એટલે પહેલા અહીંથી જ ચાલવાનું. અહીંયા શું આપ્યું છે? તો કે -1. તો આપણે પહેલો અક્ષર જ -1 લખી નાખવાનો, પછી બધામાં ભૂલ પડશે નહીં. જો અહીંયા સી નું ડી થઈ ગયું તો અહીંયા લોચો થઈ જશે. બીજું, ફ્લોમાં ગણતા હોય, સ્પીડમાં ગણતા હોય તો સી નું બી કરો અને એચ પછી આઈ નો લખાય જાય. ભૂલમાં ધ્યાન રાખજો. અહીંયા શું કર્યું છે? એને ખાલી -1 જ કર્યું છે. એ જ પેટર્ન આપણે સેમ ટુ સેમ ફોલો કરવાની થાય. બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા શું છે? CD -1 CD DE KL GH અને HI. ચલો, અહીંયા શું આવશે? LM TU LM AB. એની પહેલાનો લેટર -NI કેટલો? Z. યસ. અને HI.
આવડી જાય? ચલો આવડી તો જાય પણ એક્ઝામ ટાઈમે સીધું આપણને યાદ આવે નહીં. કરો વિડીયોને પોઝ, ગણી નાખો 3 દાખલા. ચલો આ ગણાઈ જાય એટલે સીધું તમારો આન્સર ટેલી કરી લો નેક્સ્ટ સ્લાઇડમાં. જોઈ લો જે આન્સર આવી ગયો. ઓકે, આન્સર ટેલી થઈ જાય એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈ લઈએ, નેક્સ્ટ પેટર્ન જોઈ લઈએ. ચલો ઇન્ડિયા માટે એને શું કોડ લખ્યો છે તો કે JMEHB. ચાલો આમાં કઈક નવું છે કા? ખાલી +1 એ નથી, ખાલી -1 એ નથી. શું છે? બે ભેગું છે. ભેગું હોય તો શું કરવું પડે તો કે IJMN DEHI AB આવું કઈ કર્યું છે. તો IJ એને પેલા +1 કર્યો તો આપણે પણ પેલા +1 કરશું એટલે શું આવશે? JK. પણ આ થયો +1, હવે આવશે અહીંયા શું? -1 એટલે A-1 શું થશે? Z. હવે આવશે પાછો +1, P+1 એટલે Q. પછી આવશે પાછો -1 એટલે Z. અને પછી આવશે પાછો +1 એટલે O. આવડી જાય મિત્રો? કઈ નથી અઘરું. જોઈ લો આમાં હજુ એકવાર CDGHIJMNAB. જો ફ્લોમાં ગણતા હોય, જો ફૂલ સ્પીડમાં ગણતા હોય ને આવી કઈક ભૂલ થાય, જો કેવી જોજો, CD ગણ્યું ને અહીંયા MN થી ચાલુ કરી દો, પછી આમ તમે ગણો બધું સાચું, OP QR WX ZA ને YZ આ બધું સાચું. પેલો ઓપ્શન એ આપ્યો, ટીક મારીને આવતા ઠેકડા મારતા ઓળખાય રીઝનિંગ આપણે આવડી ગયું, પણ આપણા 40 માંથી કેટલા આવ્યા તો 25. શું કામ? તો કે આવી ભૂલ કરી હતી સાહેબ. શું ભૂલ કરી આમાં? અહીંયા હતું +1 થી ચાલુ કરવાનું હતું, આપણે કરી દીધું ક્યાંથી? -1 થી. -1 થી ચાલુ કર્યું તો ચાલે નહીં. તો સાચું શું? તો કે એને જ્યાંથી ચાલુ કર્યું ત્યાંથી જ આપણે ચાલુ કરવાનું. એને ક્યાંથી ચાલુ કર્યું તો કે ભાઈ +1 થી ચાલુ કર્યું, C નો એને D કર્યો, તો આપણે N નો શું કરશું? એના પછીનો લેટર એટલે O. તો અહીંયા O-1 એટલે પાછું શું આવશે? N. ચાલો આવી કઈક પેટર્ન આવી. NO અહીંયા NO હવે શું આવશે? RS પછી VW AB અને XY. આવડી જાય? આવડી ગયું? +1 +1 પણ યાદ રાખજો આને આજ પેટર્ન સેમ એવી પણ પૂછી લે. અહીંયા એને +1 કર્યો, અહીંયા ચાલુ ક્યાંથી કરે? -1 થી. એ -1 થી ચાલુ કરે તો આપણે -1 થી ચાલુ કરવાનું. એ +1 થી ચાલુ કરે, આપણે +1 થી ચાલુ કરવાનું. અહીંયા શું કર્યું છે એને? +1, તો આપણે શું કરીશું? +1. ચલો આવડી ગયું, પેટર્ન આવડી ગઈ. ઓકે, પ્રેક્ટિસ માટે 3 દાખલા ઝીણા સાવ ગણી નાખો. તમારે ગણાઈ જાય, વિડીયો પોસ્ટ કરીને ગણાઈ જાય. તમારા આન્સર નેક્સ્ટ સ્લાઇડ સાથે ટેલી કરવાના છે મિત્રો, યાદ રાખજો. ટેલી કર્યા વગર ક્યારે હાલવાનું નહીં. સાચું છે કે ખોટું પેલા એકવાર ચેક તો કરી લો કે આપણે જે પ્રેક્ટિસ કરીએ છીએ એ પાછી સાચી કરીએ કે નથી કરતા. પછી બધી મિક્સ ભેળની પ્રેક્ટિસ કરશું આપણે. આ તો એક પેટર્ન ની થઈ, પણ અહીંયા એક જ પેટર્ન કઈ આવશે આપણને ખબર નથી. આ તો તમે પેટર્ન શીખતા જાવ, એની પ્રેક્ટિસ કરતા જાવ, પણ પછી ભેળ આવે તો ખબર ન પડે ક્યારે કઈ પેટર્ન આવે. એ નહીં કરશું આપણે. ચાલો હજી એક પેટર્ન જોઈ લઈએ. શું છે? +1 એ નથી, -1 એ નથી, સીધો L ની સામે U આપી દીધો સાહેબ. L ની સામે U આપી દીધો, પાછો I ની સામે I આપી દીધો, પછી GH લગી તો હજી વાંધો ન આવતો, પાછો H ની સામે J આપી દીધો. આમાં કઈ બહુ ભેગું થતું નથી. થોડુંક ધ્યાન દો, થોડુંક તસદી લ્યો. શું છે જોઈ લ્યો એકવાર. યસ, +1 જ છે, પણ છેલ્લેથી છે. TUHIGHIJLM. યસ, શું છે? +1 જ છે, પણ શું છે? રિવર્સમાં છે. તો આમાં શું થશે?
ડી ઈ આર એસ એ બી ઓ પી અને બી સી +1 ખરા પણ ક્યારથી છે રિવર્સ થી હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ એલ એમ ઈ એફ સી ડી એક્સ વાય ને ઈ એફ તો આપણો આન્સર શું આવશે આર એસ ઈ એફ ટી યુ એસ ટી એ બી અને એમ એન આવડી ગઈ પેટર્ન ખબર પડી ગઈ ક્રોસમાં છે સાહેબ +1 છેલ્લેથી છે રિવર્સ છે બધી વાત સાચી પણ બે પેટર્નમાં આપણે બે દાખલામાં કઈ ખબર પડી જાય નહીં 3 ની પ્રેક્ટિસ કરી લ્યો વધારે નહીં ખાલી આ 3 ની કરી લ્યો 3 ની પ્રેક્ટિસ થઈ જાય વિડિયો પોઝ કરીને એટલે નેક્સ્ટ સ્લાઇડમાં આન્સર પહેલા ટેલી કરી લેજો આન્સર આવી જાય એટલે આપણને પેટર્ન અત્યારે આપણા મગજમાં ફિટ થઈ ગઈ ચાલો નેક્સ્ટ જોઈ લઈએ ચલો ટ્રાય કરો એના જેવી જ છે યસ લાસ્ટ થી જ છે જેમ રિવર્સ હતું એમ રિવર્સ જ છે આમાં પણ કરો ટ્રાય કરો રિવર્સ જ છે સાચું પણ ઓલામાં શું હતું +1 હતું આમાં શું છે -1 Q R N O S T N O ને L M તો ચાલુ ક્યાંથી કરશું KL જો આમ LM બોલવામાં વાંધો નહીં આવે પણ KL બોલવામાં રિવર્સમાં થોડો પ્રોબ્લેમ થશે એટલે ABCD થોડીક બોલવાની પ્રેક્ટિસ રાખજો ચાલો શું આવશે D E D E G H અને V W ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ શું છે M N D E U V D E K L અને D E રિવર્સ જ છે પણ ઓલામાં +1 હતું આમાં શું છે -1 શું કરશું D E U V K L D E V W અને S T આવડી જાય બે દાખલા શીખી લીધા બે પેટર્ન આવડી ગઈ આપણને બેમાં પેટર્ન મગજમાં બેસી ગઈ પણ યસ સમજી ગયા શું કરવાનું છે પ્રેક્ટિસ 3 દાખલા કરી નેક્સ્ટ સ્લાઇડમાં એનો આન્સર ટેલી કરી લો ચાલો તમને કહું છું એટલે જ કે તમારા માટે વિડિયો 1.5 ગણો થઈ ગયા છે અડધી કલાકની આપણે વિડિયો પોઝ કરીને સાથે જ પ્રેક્ટિસ કરતા જાજો હજુ એકવાર કહું છું હાલતા ચાલતા ઉઠતા બેસતા હરતા ફરતા વિડિયો જોવાની કાંઈ જરૂર નથી મેથ્સ રીઝનિંગ ગણવાનો સબ્જેક્ટ છે સમજવાનો સબ્જેક્ટ છે જોવાનો સબ્જેક્ટ નથી બરાબર આન્સર ટેલી કરી લેજો એક વખત 5 વાય લેવલ ઇનબોક્સ ચાલો શું છે જોઈ લે એકવાર ટ્રાય કરો છેલ્લેથી નથી શરૂઆતથી એ નથી તો શું છે ટ્રાય કરો યસ ચાલો ઘણાને આવડી ગયું ન આવડ્યું એ જોઈ લ્યો શું છે WXOP DELM અને RS બધામાં +1 તો છે પણ બે ની જોડી બનાવીને છે ચાલો શું કરશું NOIJ શું આપ્યું છે BC પછી XY અને OP આવડી જાય એવું ચાલો હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ ABPQ IJ TUNO એ શું આવશે OPCD LM પછી RS અને AB જોઈ લો જે આવી કઈક પેટર્ન થઈ ગઈ યસ આવડી જાય જો બધામાં ઈ ઓડ ડિજિટમાં જ છે હો એટલે વચ્ચેનો એક લેટર બધામાં આવશે અહીંયા 5 છે તો પછી અહીંયા 7 છે પછી અહીંયા 7 છે એટલે વચ્ચેનો એક લેટર આવશે આ બે 7 વાળા તમારા માટે નવા છે જોયો કરીએ છીએ તમારા આન્સર એની સાથે ટેલી થાય છે કે નહીં એક વખત આ ગણાઈ જાય ગણીને આન્સર ટેલી કરો જ અહીંયા થોડોક થાય છે થોડાક મસાલાવાળા છે હોય યસ આન્સર એક વખત ટેલી કરી લેજો નેક્સ્ટ જોઈ લઈએ ચાલો અગેન વર્લ્ડ ઇનબોક્સ
ચાલો વર્લ્ડિંગ બોક્સમાં શું પેટર્ન છે? હા એના જેવું જ છે. એમાં શું હતું? +1 હતું. આમાં શું છે? -1 શું છે? NO VW CD LK અને QR બરાબર છે. ચાલો તો શું આવશે? -1 એટલે MNHI. પછી જો અહીંયા ભૂલમાં ફ્લોમાં BC થઈ ગયું તો ઓપ્શન એ બાજુ એવું કહે છે હો, અને એ ઓપ્શન એ હશે એટલે ભૂલ થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. શું આવશે? AB. ચાલો WX અને NO. રેડી? હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ZA જો એનું માઇનસ એ નથી, શું છે? ZA છે. OP પછી HI ST MN. હવે શું આવશે અહીંયા? KL પેલા તો મૂકી દેવાય ને, પછી ક્રોસ કરી નાખાય આના. ચાલો NO BC QR અને Z આવડી જાય? આવડી જાય પણ આવડી ગયું કે નહીં કેમ ખબર પડે? કે હમણાં 3 દાખલા ગણી નાખો છો, એનો જવાબ આવી જાય તો આવડી ગયું. બાકી હજી આ પાછું રિવર્સ કરીને જોઈ લેવાનું. આમાં ક્યાં આપણે ચિંતા છે વિડીયોમાં. ચાલો ટેલી કરી લો જવાબ એક વખત તમારા. ઓકે ચાલો હા જો મસ્ત. ક્રોસ એ નથી. હા ટ્રાય કરો. શું છે? મેડું ટ્રાય કરી લો. શું છે? આમ છે જો. આમ એકવાર જુઓ જ અહીંયા કઈ મગજ હાલે છે? ચાલે છે? હા શું થાય? R પછી ST ને R માટે શું એને વાપર્યું છે? U. પછી U માટે એને શું યુઝ કર્યો છે? X. તો શું છે? UVW X. પછી S માટે શું કર્યું છે? V. તો STU અને V. હા +3 છે. હવે એને તમે +3 એમ યાદ રાખો કે વચ્ચે 2 લેટર આવ્યા એમ યાદ રાખો. મને ઈઝી એવું પડે છે કે વચ્ચે જે આ પેલોય નહીં ગણવાનો ને છેલ્લોય નહીં ગણવાનો. વચ્ચે જે લેટર આવે ને એનો ગેપ. પછી વચ્ચે એક લેટર ન આવતો હોય તો 0 એનો ગેપ. વચ્ચે 2 લેટર આવતા હોય તો 2 યાદ રાખવાનો, વચ્ચે 1 લેટર આવતો હોય તો 1 યાદ રાખવાનો, પેલોય નહીં યાદ રાખવાનો, છેલ્લો. ઘણા એમ યાદ રાખે કે આ R+3 કહેવાય એટલે ST ને U આવે. એમ યાદ રાખો તો ચાલે. તમને જેમ ઈઝી પડે આમ. મને એમ ઈઝી પડે છે કે R એ નહીં યાદ રાખવાનો, U યાદ નહીં રાખવાનો. R ને U બે ની વચ્ચે 2 લેટર આવે, 2 નો ગેપ છે. ચાલો અહીંથી જોઈ લો શું આવશે? Q માટે શું આવશે? હા R અને S. પછી શું આવે? T. પછી U માટે શું આવશે? VW એટલે X. પછી I માટે JK એટલે L. Z માટે AB એટલે C. આવડી જાય? પછી એક જોઈ લઈએ શું છે? F પછી GH મૂકીને I, A પછી BC મૂકીને D, E પછી FG મૂકીને H, D પછી EF મૂકીને G. તો આપણે આમાં એની જેમ જ સેમ E માટે શું આવશે? FG મૂકીને H, T UV W, U VW X, M NO P. બે છોડી જે આવે આપણો આન્સર. આવડી ગયા? કેમ ખબર પડે આવડી ગયા? સમજી ગયા? કેમ ખબર પડે આવડી ગયા? તો કે આપણું આ 3 એ 3 સાચા પડે તો. ચાલો ત્રણેયના આન્સર એક વખત વિડિયો પોઝ કરીને જોઈ લો કે ત્રણેયના આન્સર આમાં ટેલી કરી લો. આવી જાય છે આવા આન્સર જોઈ લો અહીંયા. રેડી? ચાલો નેક્સ્ટ જોઈ લે. હા આ કાંઈક નવું ઝીણું આવશે, ચિંતા નહીં કરતા. આમ મજા જ આવ્યા કરે. રીઝનિંગ તો એવું ગણવાની મજા આવે, 4-5 કલાક વહી જાય ખબર ન પડે. એટલા ઇન્ટરેસ્ટિંગ છે. હજી તો પહેલી પેટર્ન આવે છે.
આ ટાઈપ 1 ચાલે છે બરાબર, પછી ટાઈપ 2 ટાઈપ 3 ચાર ટાઈપની ટાઈપ જોઈએ આપણે કે કેટલી કેટલી ટાઈપના સમ આવે બરાબર. ચાલો શું છે આમાં તો કેટલા બધા કોડ આપી દીધા, લેટર તો 3 જ છે અને એના કોડ પાછા કેટલા છે 6. આમાંય લેટર 4 છે ને કોડ સામે કેટલા છે 8 છે. એનો મતલબ કંઈક એવો થાય કે એક અક્ષર માટે એને 2 કોડ આપ્યા છે. આમ થોડુંક ધ્યાનથી જોવો ને તો બી માટે એ અને સી દેખાય છે, ચોખ્ખો દેખાય છે. ઓ માટે શું દેખાય છે એન અને ઈ, અને વાય માટે એક્સ અને ઝેડ. તો એબીસીડી માં જોવા જાવ તો એ બી ને સી, એન ઓ ને પી, એક્સ વાય ને ઝેડ. હા -1 +1 આ બે એનો કોડ છે. તો જી માટે શું થશે મિત્રો એફ જી ને એચ બરાબર છે ને. પછી આઈ માટે જી સોરી એચ આઈ અને જે, આર માટે ક્યુ આર અને એસ, એલ માટે કે એલ અને એમ. આમ છે. રેડી? હજી એક જોઈ લે, બી સી ડી, ઝેડ એ બી, ક્યુ આર એસ, ડી ઈ એફ. તો વી ડબલ્યુ એક્સ, એન ઓ પી, ક્યુ આર એસ બરાબર છે, કે એલ એમ. બોલતા જાઓ શું આવશે સી ડી ઈ. આવડી જાય એવું કેમ ખબર પડે? આવડી ગયું. 1 - 1 1 + 1 કેમ ખબર પડે? તો કે આપણા 3 જો સાચા પડી જાય તો આપણને આ પેટર્ન આવડી ગઈ. ગણી વિડિયો પોઝ કરી ગણી ને તમારા આન્સર ટેલી કરી લો નેક્સ્ટ સ્લાઇડ સાથે. ચાલો અને પોઝ કરીને જોઈ લો, આન્સર તમારા ટેલી કરી લો. હા હવે કાંઈક નવું, હજી નવું જ છે, જોઈ લેજો. નવી પેટર્ન, એટલી બધી પેટર્ન ગણી નાખવાની કે આમાં મેં ગમે ત્યાંથી પૂછે ને આપણે 15 17 20 પેટર્ન કરી હશે ને તો પછી 21મી કદાચ નવી એ થોડીક કાઢશે ને તો આપણને 20 આવડતી હશે ને એની પ્રેક્ટિસ કરી લીધી એટલે 21મી આરામથી આવડી જશે, એની જરા ચિંતા ન કરતા. ચલો સર્કલ માટે એને શું કોડ લીધો છે એક્સ આર આઈ એક્સ ઓ ને વી. અહીંયા મેં તમને એબીસીડી આપી દીધી છે એક વખત અને એમાં કંઈક નંબરિંગ લખી દીધા છે. જો નંબરમાં કાંઈ નવું નથી કર્યું આપણે. એ ટુ એમ એબીસીડી ને જો યાદ રાખો 26 અક્ષર હોય એના બે ભાગ સરખા કરો એટલે એ ટુ એમ 1 થી 13 થાય અને એન ટુ ઝેડ 14 થી 26 થાય. આ બે સરખા કટકા કર્યા. બે સરખા કટકા કરીને મેં ઝેડ થી 1 2 3 4 5 6 એમ નંબર આપી દીધો. આપણને શરૂઆતથી તો હજી કદાચ થોડા ઘણા યાદ હોય કે કેટલામો અક્ષર કયો છે. નો યાદ હોય તો હું તમને ટ્રીક આપીશ. એટલે અડધી એબીસીડી તો એની મેળે યાદ રહી જશે કે આ ટી નો 20 થાય બરાબર છે, વાય છે એ 25મો થાય, ઓ છે 15મો થાય. એની તમને થોડીક ટ્રીક આપી દઈશ એટલે આપણને સીધી તો યાદ રહી જશે. ઉલટી નહીં યાદ રહી તો આપણે એક વખત ઉલટી આને રફમાં લખી નાખી છે કે આ ઝેડ ટુ એ 1 2 3 4 5 6 અપ ટુ ક્યાં સુધી 26 સુધી. આ સર્કલમાં આ નંબરની આપણે ક્યાંય જરૂર નથી. તમારી રીતે એક વખત ટ્રાય કરો જે કે સર્કલનો કોડ એને એક્સ આર આઈ એક્સ ઓ વી આપ્યો છે તો એનો કોડની પેટર્ન શું છે? નથી +1 નથી -1 નથી સી ને આઈ કે ઉલટા સીધા કર્યા, કાંઈ નથી કર્યું. તો શું છે નવું શું છે? તો કે સી શરૂઆતથી જો એબીસીડી માં તો કેટલામાં ક્રમે આવે તો કે ત્રીજા ક્રમે આવે. રાઈટ? અને એક્સ પણ છેલ્લેથી કેટલામાં ક્રમે આવે તો કે ત્રીજા ક્રમે. એનો મતલબ કે સી નો ક્રમ જેટલામો છે એટલો જ ક્રમ ઉલટેથી જે અક્ષરનો હોય એનો કોડ. તો એક્સ છે એ કેટલામો થઈ ગયો? છેલ્લેથી ત્રીજો. આઈ શરૂઆતથી કેટલામો થાય તો કે 9મો થાય. આ તમને યાદ રખાવીશું ટ્રીક. કયા અક્ષરને કેવી રીતે યાદ રાખવો સીધા ક્રમમાં આરામથી યાદ રાખો. અડધી એબીસીડી અડધી પોણી એબીસીડી યાદ રહી જાય, ચિંતા ન કરતા. હવે છેલ્લેથી 9મો કયો તો કે આર. શું છે તો કે આર. આઈ માટેનો કોડ કયો થયો તો કે આર. જો આઈ માટેનો કોડ આર હોય તો આર માટેનો કોડ પાછો અહીંયા આઈ જ હોય. અહીંથી આ 9મો, અહીંથી આ 9મો જ થાય અને અહીંયાથી આ 18મો હોય. આર 18
આર કેટલામાં અહીંથી 18, તો છેલ્લેથી ગણો તો આઈ કેટલામાં થાય અહીંથી 18, તો આર માટે શું થઈ ગયું આઈ. સી માટે અગેન આપણે એક વખત ગોતી જ લીધું, પછી પાછી કઈ મહેનત કરવાની જરૂર નથી. એલ શરૂઆતથી કેટલામાં થાય તો કે 12મો થાય. કેટલામાં થાય 12. આ 15મો નથી, 15મો ક્યાંથી છે, છેલ્લેથી લખ્યા જી. તો એલ કેટલામો છે 12મો છે. જો એલ 12મો હોય તો છેલ્લેથી 12મો અક્ષર કયો થાય? જો એલ નો કોડ અહીંથી શરૂઆતથી કેટલામો થયો 12મો, તો છેલ્લેથી 12મો કઈ આવ્યો આપણા માટે ઓ. અને હવે લાસ્ટ કયો ડિજિટ થશે? તો સોરી કયો લેટર છે? ઈ. ઈ શરૂઆતથી કેટલામો છે 5મો. જો શરૂઆતથી 5મો ઈ હોય તો છેલ્લેથી 5મો કોણ છે આપણે? વી. એનો મતલબ એવો કે શરૂઆતથી જે લેટર જેટલામો ક્રમ છે, છેલ્લેથી એટલામાં ક્રમ ઉપર જે લેટર છે, જે અક્ષર છે એ આપણો કોડ થાય. એનો મતલબ કે એસ શરૂઆતથી કેટલામાં, જો તમને ટ્રીક શીખડાવી દઉં એટલે તમને આ દાખલાથી થોડી પ્રેક્ટિસ આવડી જાય. એબીસીડી ના ક્રમને યાદ રાખવા માટે વચ્ચે થોડુંક આપણે બીજું લઈ લઈએ. જોઈ લો, એબીસીડી ના સીધા ક્રમને યાદ રાખવા માટે એક શબ્દ યાદ રાખવાનો છે, ઈજોટી. આ ઈજોટીના બધા લેટર્સ, બધા અક્ષરો એબીસીડી માં 5-5 ના ગેપે છે. એટલે ઈ 5મો છે, જે 10મો છે, ઓ 15મો છે, ટી 20મો છે અને વાય 25મો છે. એટલે 5 તો આપણને 26 માંથી સીધા યાદ રહી ગયા. ઈજોટી ઈ 5, જે 10, ઓ 15, ટી 20 અને વાય 25. હવે થોડા ટ્રીક થી યાદ રાખી લઈએ. F6 બટન આવે યાદ હોય તો, કોમ્પ્યુટરમાં કીબોર્ડમાં F6 આવે ને, F કેટલામો થશે? 6થો. G20 સમિટ નું નામ સાંભળેલું હશે, એના જેવી જ સમિટ એક હોય G7. હાલો, બે યાદ રહી ગયા. I9, જો I ની અંદર I ને 9 આમ રાઇમિંગ વર્ડ થાય. I9. H માંથી 8 બને ને, H માંથી 8 બને એટલે H8. પછી અમે નાના હતા ને ત્યારે પૂછતા કે એબીસીડી નો 11મો અક્ષર કે, સામેવાળાને પૂછતા એટલે સામેવાળો કે પછી આપણે કહેતા કે હું તને પૂછું છું કે એબીસીડી નો 11મો અક્ષર કે, તો એબીસીડી નો 11મો અક્ષર યસ કયો થાય? કે. આવી રીતના યાદ રાખવાનું. તો કે 11. અને એમ ને એન તો બહુ ઈઝી છે. એમ થી તો કટકા થાય, એમ 13મો થાય અને એન કેટલામો થાય? 14મો. ઝેડ 26મો આપણને યાદ રહી જાય. T20 આ તો બધાને આવડતું જોઈએ ને, આમાં તો કઈ ઘટે જ નહીં. T20. L12, L અને 12 આમ રાઇમિંગ વર્ડ થાય બોલવામાં. V22, જો વી કેટલામો? 22મો. V22 બોલીએ ને આપણે, રાઇમિંગ વર્ડ થયું V22. L12 એબીસીડી નો 11મો અક્ષર કે. F6 G7 યાદ રાખો, H માંથી 8 બને H8 યસ. T20 I9, I અને 9. આટલા યાદ રાખી લેશો. બાકી તમને ઈજોટી ઉપરથી યાદ આવી જશે કે ભાઈ U હોય તો T આપણને 20મો ખબર છે, તો T પછી U આવે. U કેટલામો થાય? સીધો 21મો થાય. જે આપણને 10મો ખબર છે, I 9મો ખબર છે, પછી 14મો આપણને પાછો N ખબર છે, N 13મો નથી, નહીં, ભૂલ નહીં કરો. શું છે આ 13? છેલ્લેથી છે. શરૂઆતથી કેટલામો થાય? N 14મો થાય. M છે 13મો થાય. તો આજુબાજુના એના ઉપરથી આપણને મળી જાય. ઈ જોટી ઉપરથી કયા મળે આપણને? 5, 10, 15, 20 ને 25. E, J, O, T અને Y. અગેન હજી એક વખત F6 થઈ જાય. G7 સમિટ યાદ રાખવાની. પછી H માંથી 8 બને એટલે H8. I9 રાઇમિંગ વર્ડ છે, જે તો આમ આવી ગયો 10મો. પછી એબીસીડી નો 11મો અક્ષર કે. યસ. L12 રાઇમિંગ વર્ડ છે. M ઈ તો બે ભાગ કરે 13મો છે. જો M 13મો હોય તો M ને N પાછા બે 13, 14 જ થાય. બરાબર. O આપણે આવી ગયો 15મો લેટર ઈજોટીમાં. તો O ની આજુબાજુના પાછા આવડી જાય. S ને S 19 થાય એમ. અને U હોય તો 21 થાય. અને Y 25 આવડી જાય. T20 બસ
આટલા યાદ રાખી લેશો એટલે લગભગ તમારે ક્રમ યાદ રાખવામાં વાંધો નહીં આવે. હવે આપણે પાછા આની ઉપર આવીએ. એસ આપણા નંબર પ્રમાણે કેટલામો થાય તો કે ટી જો 20 હોય તો એસ એની પહેલાનો કેટલામો થાય 19મો. એનો મતલબ કે છેલ્લેથી 19મો લેટર આપણે કયો આવ્યો એચ. એસ માટેનો કોડ કયો થાય એચ. ક્યુ હા કેટલામો થાય ક્યુ તો કે જો આ 14 હોય તો 15 16 ને 17 શરૂઆતથી ક્યુ કેટલામો થયો 17મો. તો છેલ્લેથી 17મો લેટર કયો થાય જે યુ. યુ યસ યુ કેટલામો થાય હા જો V22 હોય તો U21 એમે યાદ રાખી શકાય અને T20 હોય તો T પછીનો U કેટલામો થાય 21. U જો શરૂઆતથી 21 હોય તો છેલ્લેથી 21મો લેટર કયો થાય F. આ થઈ ગયો આપણો આન્સર. A ને Z માં બહુ યાદ કરવું પડે. R18 ભૂલાઈ ગયો જો R18 18 માં R સમાયેલો છે R18 યાદ રહી ગયા R18 મો છે બરાબર. R18 હોય તો છેલ્લેથી 18મો લેટર કયો થઈ ગયો I અને E તો આપણને ખબર છે 5મો તો E માટે કોણ થાય V રાઈટ. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આ વાળું કરી નાખીએ ક્લિયર. P માટે શું છે K. P શરૂઆતથી જો આ 15મો હોય તો આ કેટલામો થાય 16 તો શરૂઆતથી 16મો તો છેલ્લેથી 16મો લેટર કોણ થાય K. A માટે Z અગેન પાછો P માટે કે પાછો નહીં ગોતવા જવાનું હો એક વખત આપણે મહેનત કરી લીધી બરાબર. પછી E 5મો V 5મો R18 અને I9 હોય તો 9 ને 18 સામસામા ઓપોઝિટમાં R અને I થાય. અહીંયા N 14મો હોય તો N ની સામે કોણ આવે યસ કોણ થાય M. કેમ કે N અહીંયાથી 14મો તો આ બાજુથી કેટલામો થાય 13મો. O કેટલામો થાય ઈજોટીમાં O આવી ગયો 10 5 10 ને 15 15મો થાય O. તો છેલ્લેથી 15મો કયો લેટર થયો L R U. એટલે રિવર્સ ABCD મેં લખી નાખી. જો રિવર્સ ABCD ના નંબરિંગ આપણને યાદ ના રહે એટલે શરૂઆત ત્યાં સીધી ABCD ને યાદ રાખી લેવાના રિવર્સ ના આપણે એક વખત લખી નાખવાના. V કેટલામો છે 5મો તો V માટે શું થશે E અને V માટે જો E થતો હોય તો પાછો E માટે V થતો હોય L12 રાઇમિંગ વર્ડ L12 હોય તો 12મો લેટર છેલ્લેથી આમાં જોઈ લેવાનું પ્રેમથી એમાં જરાય યાદ રાખવાની જરૂર નથી. આવડી જાય આ પેટર્ન. શું છે તો કે શરૂઆતથી જેટલામો ક્રમ છે એટલો જ એનો છેલ્લેથી ક્રમ છે. ચાલો કેમ આવડી ગઈ કેમ ખબર પડે હા સમજી ગયા બધાય કે આ 3 દાખલાનો જવાબ આપણો નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે આવી જાય. હવે આવડી ગયું બધાને પ્રેક્ટિસ સીધી મારી આગળ ગણીને પ્રેક્ટિસ કરવા માંડ્યા હવે. ઓકે છે તો એના જેવું જ કઈ કે નહીં ABCD સાહેબે લખી એટલે હિસાબ તો એક પેટર્ન. હા પણ C ની સામે તો V છે અહીંયા થાય C 24મો અહીંયા V 5મો અહીંથી થાય ત્રીજો અહીંથી V થાય 5મો કઈ મેળ થતો નથી. શું છે ટ્રાય કરો એકવાર કરો ટ્રાય કરો શું છે યસ ક્રોસમાં છે હા I માટે R લખ્યો છે પણ છેલ્લેથી છે R માટે I C X L O અને E V. તો આપણે S માટે લખવાનો તો છે કોડ પણ ક્યાં લખશું S ની સામે નહીં લખીએ ક્યાં લખશું E ની સામે. S નો કોડ શું છે શરૂઆતથી 19મો તો છેલ્લેથી 19મો. H ક્યાં આવશે તો અહીંયા સમજાય છે કે નહીં કેમ કે આપણે ક્રોસ લખવાના છે. હવે Q શરૂઆતથી કેટલામો છે 15 16 ને 17 તો 17મો છેલ્લેથી કોણ થાય J ક્યાં લખશું અહીંયા. U શરૂઆતથી થાય 21મો જો T20 હોય તો U21 હોય તો છેલ્લેથી 21મો કોણ થાય F ક્યાં લખશું આપણે અહીંયા. A માં Z માં કઈ ગોતવાનું હોય નહીં A પેલો Z છેલ્લો. ચાલો R18 R ની અંદર 18 શબ્દમાં R સમાયેલો છે R18 તો R જો છેલ્લેથી કેટલામો થાય છેલ્લેથી 18મો લેટર કોણ થાય તો કે I. તો R માટે કોણ આવે I અને છેલ્લો વધ્યો કોણ E શરૂઆતથી 5મો તો છેલ્લેથી 5મો તો V આપણને
ગોખાઈ ગયો હવે, બરાબર ને? ચાલો આના જેવું જ છે. P માટે K A Z P K E V અને R એક કરી નાખીએ આપણે. L આમ અહીંથી આપણે આમ ગણ્યું તો ઓલા દાખલામાં, આમાં આપણે આમ ગણીએ કે ફેર પડે જવાબમાં? એમાં ફેર પડે. ચાલો તો છેલ્લેથી ગણીએ. L12 શરૂઆતથી L 12મો, તો છેલ્લેથી 12મો લેટર કોણ થાય? O. E માટે V અને E માટે V હોય તો પાછો V માટે કોણ હોય? E જ હોય. ચાલો O E જોટીમાં O કેટલામો છે તો 15મો. જો O 15મો હોય તો છેલ્લેથી 15મો લેટર કોણ થાય? L. અને N ને M, જેમ A ને Z સામસામે છે એમ N અને M સામસામે છે. ચાલો શરૂઆતથી 13મો લેટર કોણ થઈ ગયો? O. એમ. ચાલો આવડી આવું આ 3 દાખલા ગણી નાખો અને એના જવાબ સાથે ટેલી કરી લ્યો. હજુ 1-2 પેટર્ન છે, વધારે નથી. ચાલો શું છે હવે? આજે ABCD આવી ગણી લો એકવાર. શું છે? C D R S ને T, પછી Y માટે છે B, S નો S પાછો એમ નામ છે જો, T માટે છે X, A માટે છે F અને L માટે છે R. એવું છે. અહીંયાથી આમ શરૂઆત જોતા તો એવું લાગે કે એવું છે. જોઈ લઈએ એકવાર. C માટે D હોય તો +1 અથવા +0, તમે જે કયો હોય, વચ્ચે એક લેટર નથી એમ કયો તોય ચાલે. C માટે D હોય તો R માટે T લખવા માટે +2 કહેવાય કે નહીં? R અને વચ્ચે એક આવ્યો S. પછી જો Y ની માટે B હોય તો આમાં કોણ આવ્યું હતું? S. ઉભા એને છે ને થોડું મોટું કરી નાખીએ આપણે. C માટે D થઈ ગયો +1, R માટે શું છે? R S અને T. પછી Y માટે B, તો Y પછી શું થાય? Z આવે અને A આવે, રાઈટ? પછી એને S માટે સીધો S જ લખી નાખ્યો એટલે એમાં એને કંઈ કર્યું નથી. પછી T માટે X લખ્યો છે. જો અહીંયા આપણે એકેય લેટર નહોતો, અહીંયા એક લેટર વચ્ચે આવ્યો, અહીંયા 2 લેટર વચ્ચે, અહીંયા 3 મૂકીને ટ્રાય કરી લઈએ એકવાર. U V W થાય હો. T U V W. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. તો હવે શું હશે? A માં, ક્રિસ્ટલમાં A માટે શું હશે? L એટલે B નહીં, A માટે સોરી શું છે? F. B C D અને E આઈલું હો ભાઈ કે નહીં? આ 0 1 2 પછી કાંઈ નહીં, 3 4 અને L માટે R માં જો 5 લેટર આવતા હોય L M N O P Q તો R, રાઈટ? મળી જાય પેટર્ન. કરો જે આ એક કેપ્ટન માટે સૌથી પહેલા એને CD લખ્યું તો આપણે શું લખશું? CD. પછી એમાં ધડ વચ્ચે એક મૂકવાનો નહીં. પછી A માટે વચ્ચે એક છોડીને શું આવશે? C. આમાં 0. પછી P માટે શું આવશે? P Q R મૂકીને S. પછી T માટે T U V નહીં, T નો T છે હો ભાઈ. એ જુઓ આવી ભૂલ ન થાય, આમ ફ્લો માં ગણી નાખતા નહીં. 4 T નો T છે. પછી પાછો A માટે શું થશે? અહીંયા 2 તો B C ને D એટલે આન્સર શું આવશે? E. I માટે શું આવશે? J K L M તો N. અને N માટે શું આવશે? O P Q R અને S તો શું આવશે? T. આ થઈ ગયો આપણો આન્સર, રાઈટ? આમાં એમ જ છે. S T પછી T U V
યુ વી ડબલ્યુ એક્સ, ડી નો પાછો ડી એમનમ, પછી ઈ માટે એફ જી એચ તો આઈ, એન માટે ઓ પી ક્યુ આર તો એસ, અને ટી માટે યુ વી ડબલ્યુ એક્સ વાય તો ઝેડ. આ તમારો આન્સર. ચલો આ 3 ટ્રાય કરી લો. 3 ટ્રાય થઈ જાય, સાચા છે કે નહીં આન્સર ટેલી કરી લો આની સાથે. રેડી? ચાલો જે પેટર્ન છે આ સરસ છે, મસ્ત છે, જો કરો જી ટ્રાય. યસ, કરો. થાય છે, ચાલુ થાય. કિક લાગે, કિક તો લાગી હોય એમાં, કિક તો લાગી કે નહીં? આર યુ સી ડી, આ સીડી એક દેખાઈ ગયું, એમ એન દેખાઈ ગયું, પી ક્યુ દેખાઈ ગયું, કિક તો લાગી ગઈ. પણ આ ઓ નું ઓ જ રાખ્યું, જો અહીંયા પાછું યુ નું યુ જ રાખ્યું. શું પેટર્ન છે? યસ, શું છે? વોવેલ્સ, સ્વર. વોવેલ્સ નો કોડ કાંઈ ચેન્જ કર્યો નથી, સ્વર નો કોડ એને કાંઈ ચેન્જ કર્યો નથી. જેમ સ્વર છે એમ નામ રાખી દીધા, વ્યંજનમાં બધામાં એને +1 કરી નાખ્યા. ચાલો, તો ટી નો યુ, ઈ નો ઈ એમ નામ, અને આર નો એસ. તો આપણે શું કરશું, પહેલા શું કરાય આમાં ખબર? વોવેલ્સ લખી નાખાય જેમ હોય એમ. ઓ નો ઓ છે, એ અને ઈ. એટલે વોવેલ્સ એટલે તો ખબર પડે ને પાછી, 5 વોવેલ્સ હોય એબીસીડી માં, એ ઈ આઈ ઓ અને યુ. યસ, હા, એમાં લોચા નથી થતા ને? હા, ઓ એ અને ઈ. હવે જેટલા વ્યંજન છે બધામાં +1 શું થશે? એસ ટી એફ જી ટી યુ, પછી ડબલ્યુ એક્સ, એ નો એ અને આર એસ. રેડી? સેમ જ છે. એમ ઓ, ઓ માટે ઓ જ છે, ટી યુ, આઈ નો આઈ એમ નામ રહેવા દીધો, ઓ નો ઓ એમ નામ રહેવા દીધો, એન નો ઓ. ચલો આમાં શું કરશું? વોવેલ્સ જેમ છે એમ નામ, ઈ આઈ ઈ, વી ડબલ્યુ ડી ઈ એન ઓ અને ટી યુ. આવડી જાય? કેમ ખબર પડે આવડી ગયું? યસ, આ 3 ના જવાબ આપણી સ્લાઇડ પ્રમાણે આવી જાય તો તમને આવડી ગયું કહેવાય. પછી ભેળ ગણવાની, જો આખી. એમ તો એક તો એક હું તમને શીખડાવું, તમે 3 આવડી જાય એટલે તમે ઠેકડા મારવા માંડો એમ નહીં. ભેગું થાય, સેવ મમરા, ચણા, દાળિયા, મીઠી ચટણી, તીખી ચટણી બધું ભેગું થાય ને પછી મજા આવે. બરાબર? પછી એમાંથી તમે કેટલી સ્પીડમાં પેટર્ન ફાઇન્ડ કરી શકો છો એ જોવાનું થાય. ચાલો, આ એમ જેવો જ છે કે નહીં? હા, એવો જ છે, સેમ જ છે. અચ્છા, આ તો આન્સર માટે એક વાત તમને આ જોવું જોઈએ. કરો થોડીક ટ્રાય કરો. જો આવી ગયો મસાલા વાળા બધા. એ નો પી નો કાંઈ મેળ નથી, બી નો ટી નો કાંઈ મેળ નથી, શરૂઆત થી નથી, છેલ્લેથી નથી, એ માટે એમ આમ ક્રોસ યુ નથી. જો શું છે? કરો થોડીક તસદી લ્યો. શું છે? એ બી, બી સી, એસ ટી, ઓ પી. અડધા કરી નહીં ખબર કે નહીં? એલ એમ, યુ વી, ટી યુ ને ઈ એફ. તો શું આવે? આપણે ક્યાંથી ચાલુ કરવાનું? અહીંથી ચાલુ કરવાનું. ઈ એફ એલ એમ એ બી અને સી ડી, પછી આર એસ એ બી ડી ઈ અને એન ઓ. રાઈટ? અહીંયા પાછા 6 જ લેટર છે, 6 લેટર છે, 3 નો ભાગ કરી નાખો. ચાલો, યુ વી એલ એમ એ બી એન ઓ આઈ જે ને એમ એન, 3 ના ભાગ કરી નાખો. શું થાય? આઈ જે આર એસ સી ડી આઈ જે ટી. આપડી જાય. આમાં 8 લેટર છે, 8 લેટર ના છે 3. રેડી? ટ્રાય કરી એક વખત આન્સર ટેલી કરી લેજો આની સાથે.
જો પાછી એબીસીડી આવી પછી કાંઈક એબીસીડી વાળું કા ટ્રાય કરી લો છેલ્લી છે મૈસૂરી મસાલા છે વા સાદો નથી મસાલા નથી ટ્રાય કરો વિડિયો પોઝ કરીને એકવાર ટ્રાય કરી લો તસદી લઈ લો મગજને જેટલું દોડાવો એટલું દોડાવી લો પછી કાંઈ મેળ ન પડે પછી પાછું સોલ્યુશન જોઈ લેજો પ્લે કરી રેડી ચાલો આપણે ડાયરેક્ટ સોલ્વ કરી નાખીએ ને શું છે સી માટે એને એચ આપ્યો છે કે ડબલ્યુ આપ્યો છે પહેલા તો એ નક્કી કરવું પડે કે પછી આમ ક્રોસ યુ કહ્યું છે અત્યારે આપણને ખબર પડતી નથી પણ એ માટે વાય એક દેખાય છે રેડી સી માટે જો ડબલ્યુ હોય એ માટે જો વાય હોય તો હજી આપણે તુક્કો મારીએ તો સી શરૂઆતથી કેટલામો છે તો કે ત્રીજો અને ડબલ્યુ છેલ્લેથી કેટલો છે તો કે ચોથો એ શરૂઆતથી કેટલામો છે તો કે પહેલો અને વાય છેલ્લેથી કેટલામો છે તો કે બીજો તો કાંઈક કનેક્શન હોય એવું લાગે છે કે છેલ્લેથી એનો કોડ +1 થઈ જતો હોય એવું લાગે છે કે સી જો અહીંથી ત્રીજો તો છેલ્લેથી ચોથો એલ જેટલામાં હોય એના કરતા એક વધારે એલ કેટલામાં થાય શરૂઆતથી 12 એલ 12 હોય તો આ 13 હોય પણ ક્યાંથી છેલ્લેથી છે તો કે હાર્યો બરાબર ઈ પાંચમો હોય તો યુ કેટલામાં હોય તો કે છઠ્ઠો છે તો કે હા હાલો મળી ગઈ પેટર્ન મળી ગઈ એન 14મો હોય તો છેલ્લેથી એન શરૂઆતથી કેટલામાં હોય 14મો તો છેલ્લેથી કેટલામાં 15મો અહીંયા એચ નહીં આવે એલ આવશે રેડી એલ છે હા ચાલો ચેન સી તો સી માટે અગેન એમાં પહેલા આપી જ દીધો છે ડબલ્યુ પછી કાંઈ વધારે મહેનત કરવાની જરૂર નથી એચ શરૂઆતથી કેટલામો થાય એચ નો ક્રમ મેં યાદ રાખાયો એચ માંથી શું બને 8 એચ 8મો હોય તો છેલ્લેથી 9મો એ આપણો જવાબ છેલ્લે 9મો કોણ થયો તો કે આર ચાલો એ માટે એને અહીંયા મહેનત કરી લીધી આપણે કરવાની જરૂર નથી ડાયરેક્ટ શું મૂકી દેવાનો વાય આઈ 9 આઈ શરૂઆતથી 9 તો છેલ્લેથી 10મો લેટર કોણ થાય તો કે ક્યુ એન શરૂઆતથી 14મો તો છેલ્લેથી 15મો કોણ થાય તો કે એલ હજુ એક જોઈ લો ડી શરૂઆતથી ચોથો તો છેલ્લેથી 5મો ચોથો નહીં હો 5મો એ માટે શરૂઆતથી પહેલો તો છેલ્લેથી બીજો આઈ 9 આઈ શરૂઆતથી 9મો તો છેલ્લેથી 10મો લેટર એટલે કોણ થાય ક્યુ એલ 12 એલ શરૂઆતથી 12મો તો છેલ્લેથી 13મો કોણ થાય એલ માટે એન વાય શરૂઆતથી 25મો તો છેલ્લેથી 25મો નહીં કેટલામો યસ 26મો કોણ થાય એ રાઈટ ચાલો આવડી જાય ટ્રાય કરી લ્યો એકવાર આ જવાબ આવવા જોઈએ 3 3 ના જોઈ લ્યો આઈએલ છે છેલ્લી પેટર્ન છે લગભગ છેલ્લી જ છે જોઈ લો એકવાર શું છે બહાર પડે છે ઈ એફ EF એટલે -1 જો +2 FGHI -3 +4 -5 ચલો EF હોય તો અહીંયા શું આવશે DE પછી પાછો +2 એટલે X Y ને Z પછી પાછા બે લેટર વચ્ચે આવશે જો અહીંયા બે ની વચ્ચે કેટલા F G H બે લેટર પછી આ છે તો શું આવશે Q R S T એટલે Q R S બે લેટર વચ્ચે આવશે પછી અગેન કેટલા આવશે અહીંયા ત્રણ લેટર શું થશે પ્લસ થશે તો R પછી S T U
3 છોડીને v અને હવે 4 લેટર માઇનસ થશે એટલે z y x અને w એટલે અગેન શું આવશે v. રેડી? ચલો આમાં સેમ જ જો અહીંયા પહેલા અગેન ઓલી પહેલા જેવી ભૂલ ન થાય. પેલા -1 કર્યું તો આપણે -1 થી જ ચાલુ કરવાનું, +1 થી ચાલુ કરવાનું નહીં. આમાં -1 થી ચાલુ કરો એટલે શું થશે fg. હવે r પછી વચ્ચે પાછો એક લેટર, આમાં એકેય લેટર નથી, હવે એક લેટર r s અને t. હવે પાછા બે લેટર માઈનસ, કેમાંથી? a માંથી, એટલે z અને y બે માઈનસ, તો શું આવશે x. હવે પાછા 3 લેટર પ્લસ એટલે t, પછી u v w, આ 3 છોડીને શું આવશે x. હવે 4 લેટર માઈનસ એટલે d c b a, 4 માઈનસ થશે એટલે શું આવશે z. રાઈટ? ચલો આ 3 કરી નાખો, 3 થઈ જાય એટલે આની સાથે એનો આન્સર ટેલી કરી લેજો એક વખત. ચલો હાલો આપણે તો ગણ્યા બધા 3 જ દાખલા, અને ઝીણી દાખલીમાં સ્પીડ આવે નહીં. હવે આ બધી ભેળ ભેગી કરી અને તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર એની પ્રેક્ટિસની શરૂઆતની પહેલી સ્લાઇડ મૂકી દેશું. એને પોઝ કરી એના પછીની સ્લાઇડમાં એના આન્સર હશે, એના આન્સરની પ્રેક્ટિસ કરીને પછી આપણે બીજો લેક્ચર ચાલુ કરવાનો થશે. ઓકે?